જય માતાજી, જય દ્વારકાધીશ, જય મિલરીમાં, જય ચામુંડમાં, જય દશામાં. બધાને કેમ છો? બધા મજામાં? હું પણ મજામાં જ છું. તમે પણ મજામાં જ હશો. આજે દશામાના વ્રતનો છેલ્લો દિવસ છે અને આજે હું કામે નથી ગઈ કેમ કે આજ વ્રતનો છેલ્લો દિવસ છે ને, તો દશામાને લાપસી બનાવવાની છે, ચારણ કરવાનું છે, એટલા માટે કામે નથી ગઈ. અને આ જોઉં સવારના વાગ્યા છે 10:10માં 5 મિનિટ ઓછી છે. સવારની દશામાની આરતી થઈ ગઈ છે, પણ બપોરે લાપસી બનાવીને એટલે લાપસીનું ચારણ કરી પછી બપોરે પાછી આરતી કરી અને બપોરે લાપસી કરીને એટલે બપોરે એક ટાણું કરી. છેલ્લે દિવસે મારા મમ્મી ગયા છે તેલ લેવા અને હું જઈશ બકાલું લેવા, અને છેલ્લે દિવસે તો બધાનું જમવાનું અહીંયા જોઈએ અમારા ઘરે. તો સારું, ચાલો પહેલાં બકાલું લઈ આવું. આજનો બ્લોગ તો અમથી મોરો ચાલુ કર્યો છે. પહેલાં બકાલું લઈ આવું, ત્યાં મમ્મી તેલ લઈને વહી આવે. ગાઈસ, બકાલું લઈને આવી ગઈ છું ઘરે અને બકાલું લઈ આવ્યા છીએ તો હવે રાંધવાની તૈયારી પણ કરવી પડશે ને. આવી ગયું છે બકાલું ઘરે, હવે રાંધવાનું છે, લાપસી કરવાની છે. થોડુંક બકાલું કાંઈ લઈ આવી હતી, પહેર્યું હતું એટલે જ ઓછું લીધું, કેમ કે રોજનું રોજ લેવાય ને રોજનું રોજ લેવાય, નકર પહેર્યું એ તો પછી કરમાઈ જાય. અમારે ફ્રીજ નથી એટલે સારું ના લઈએ ફ્રીજ વગર, એટલે રોજનું રોજ જ લેવું પડે. સારું, ચાલો ત્યારે આગળ તૈયારી કરીએ. હા ગાઈસ, આપણે બકાલું સુધારાઈ ગયું છે, બકાલું રેડી સુધારાઈ ગયું છે. હું જાઉં છું દુકાને ભેગું રહેવા, નહીં મમ્મી? ભેગું લઈ આવું પછી સાકરી કરીશ. સારું, હાલો પહેલાં ભેગું લઈ આવી. હું જાઉં સ્કૂલમાં છોકરા અત્યારે સ્કૂલ સવારની થઈ ગઈ છે ને, અને ગાયું આજે દશામાન વ્રતનો છેલ્લો દિવસ છે ને, બધા લીલું નાખે છે. સારું, હાલો ત્યારે પહેલાં દુકાનેથી ભેળપું લઈ આવું. ભેળપું લઈને આવીને પછી સાપડી કરશું. આવી ગયા છીએ ભેળપું લઈને ઘરે. ભેળપું કે ને કે 10 મુઠ્ઠી લાપસી કરવી પડે છેલ્લે દિવસે, એટલે નહીં મમ્મી? 10 મુઠ્ઠી લાપસી કરવાની હોય તો ભેળપું લઈ આવી, ઘર લઈ આવી. ચારણ જેટલી લાપસી કરશું અને બીજી ચાપરી કરશું બધા હાટું. અને મારે કામ આવી ગયું વહેલું શ્રીમદનું બધું. તે દિન મેં કીધું હતું ને તારીખ લેવા ગયા હતા, બ્લાઉઝ સીવાના હે બધાના. મમ્મીનું એકલું જ નથી સીવાનું, કા મમ્મી? મારા મમ્મીનું નથી સીવાનું, બાકી અમારે બધાનું સીવાનું છે. એમાં મોટા ભાભીનું સીવાનું છે. સીવાનું હોય સફેદ, એક સફેદ સીવાનું છે, 2 સીવાના છે મારા ભાભીના, એક નાનકી ભાભીનું, એક મારું, અને બીજા સીવાના એવા છે ને એ તો નોખા, પણ પેલા ઘરના સીવીશ. શ્રીમદમાં કેટલા દિન વાર છે? આજે 21 તારીખ થઈ ગઈ, 25 તારીખે છે શ્રીમદ, એટલે 4-5 દિનની વાર છે. એમાં આજ જાગરણ કરશું એટલે કાલે આરામ કરશું, પછી 1-2 દી આખું ઘર સાફ કરશું, પછી સીવાનો ટાઈમ મળશે. સારું, હાલો પેલા મમ્મી લાપસી કરશે. કા લાપસી નહીં, લાપસીનું તો પછી કરશે, કા મમ્મી? પેલા લાપસી કરશે. આ મારી મમ્મી પેલા લાપસી કરશે. માથામાં ઘૂસી નથી કાઢી નાઈને નાઈને ઘૂસી નથી કાઢી. ઉખડતું નહોતું પણ ઉખડી ગયું ફાઇનલી. મહેનત કરી તો મહેનત રંગ લાવી. નહીંતર મને તેમ જ હતું કે મારાથી નહીં થાય, મારા ભાઈને કેવું પડશે, પણ મારાથી થઈ ગયું. સારું, ચાલો મમ્મી લાપસી કરી વાળે છે, ચાપડી કરે છે, બતાવું.
મમ્મી શાક વઘારાઈ ગયું? શાક વઘારવાનું બાકી છે, સાપરી તરાઈ છે નહીં મમ્મી? લાપસી થઈ ગઈ છે, આને લાપસી થઈ ગઈ છે. અને આપણે એક કામ કરી નાખ્યું નારિયેળનું. આમાં જો લાપસી ઢાંકીને રાખી છે અને નારિયેળ. મમ્મી લાપસીનું જારણ કરે છે. લાપસીનું જારણ કરે છે. હું આરતીની વાઈટ મૂકી દઉં. રોની પછી આરતી કરી વારી. ગાઈસ આપણે આરતી થઈ ગઈ છે, લાપસીનું જારણ થઈ ગયું છે. હું આજુબાજુમાં બધે પ્રસાદી દઈ આવું, લાપસીની, નારિયેળની. સારું હાલો પહેલા પ્રસાદી દઈ આવી, પછી આવીને એકટાણું કરશું. ગાઈસ સાંજના કેટલા વાગી ગયા મમ્મી? સાંજના નહીં, રોંઢાના નહીં મમ્મી? રોંઢો કહેવાય ને. 4:15 વાગી ગયા. બપોર એકટાણું કરીને સુઈ ગયા. હું સુઈ ગઈ હતી, બાકી કોઈ નહીં. કા મમ્મી? હા, હું પ્રસાદી દઈને આવીને બધેથી ત્યાં તો અહીંયા જમવા બેસી ગયા એકટાણું કરવા. તો મેં પછી વિડીયો ન ઉતાર્યો. બધા જમવા બેસી ગયા તો હું બેસી ગઈ. કા મમ્મી? પછી શું ઉતારે? પછી એકટાણું કરીને વાસણ ઉટકીને હોઈ ગઈ. ઉઠીને તો કેટલા 4 વાગી ગયા, 4:15 વાગવા એ વાસણમાં. મમ્મીએ જો ચા બનાવી વાયરસ, જોવો ચા પીવે છે. અને હું મારે ચા પીવાનો છે. માથું દુખે છે. મેં કીધું પેલા નાઈ લો. નાઈ લઈને તો શરીર હળવું થઈ જાય એટલે. અને ચાની સાથે હવે વિડીયો પર એડ કરું. હરખું બોલાતું નથી મમ્મી. ચાની સાથે વિડીયો એન્ડ કરી હવે. કા મમ્મી? કેમ કે નાવું હે, કપડાં ધોવા હે, એટલે નાઈને કપડાં ધોઈ વાળી નવરા થાય પછી બધી કામ કરશું. ત્યાં તો કેટલા 5-6 તો વાગી જશે. પછી ફરાર બનાવીને પાછી આરતી કરશું. નહીં તો જાગરણ છે, તો આખી રાત જાગવાનું જ છે. સારું ચાલો વિડીયો અહીંયા એન્ડ કરી. તમને અમારો વિડીયો કેવો લાગ્યો? લાઈક, કમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ કરતા જાજો બધાય.